વ્રત કૃષ્ણ પ્રેમા મૃતરસ ભરિણીણાતિ ભરિતા વિહારાન કુર્વાણા વ્રજપતિ વિહારાધીશો સદા પ્રિયા ગોપી ભરતો સ્ફુરતુ સતતમ વલ્લભ ઇતિ પ્રથાવત્યસ્માકં હૃદિ સુભગ મૂર્તિ સકરુણા શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રગટિત રસિકાનંદ સંદોહરૂપ સ્ફૂર્જદ્રાસાદિ લીલામૃત જલધિવરાક્રાંત સર્વોપિ શશ્વત તસ્યૈવાત્માનુભાવ પ્રગટન હૃદયસ્યાગ્નયા પ્રાદુરાસીત ભૂમૌ યઃ સન્મનુષ્ય કૃતિરતિ કરુણા સ્તં પ્રપદ્યે હુતાશમ પ્રાકૃત ધર્માનાશ્રય પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત્તચ્છુદ્ધમ સાકૃતિ સ્તોમી. શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી અને પરમ ભાગવત પૂજ્ય દાદાજી પરમ શ્રદ્ધેય પૂજ્ય નવનીત પ્રિય શાસ્ત્રીજીના આશીર્વાદથી અને પરમ ભગવદીય શ્રી કીર્તનભાઈ શાસ્ત્રીની કાનીથી શ્રી ભાગવતાર્થ પ્રકરણનું આપણે વખાણ કરીશું અને ત્યારબાદ 5 તત્વમાં અગ્નિ તત્વ શ્રી વલ્લભના જીવન કવનનું દર્શન કરીશું. અત્યારે જો આપણે જોઈએ તો શ્રી ભાગવતાર્થની અંદર પ્રથમ સ્કંદ અધિકાર લીલાનું આપણે અવગાહન કરી રહ્યા છે. દેશકાળ પ્રમાણે હીન અધિકાર, મધ્યમ અધિકાર અને ઉત્તમ અધિકારી શ્રોતા વક્તાઓ એના સંબંધિત જે કથા છે તે અત્યાર સુધી આપણે અવગાહન કરતા આવ્યા છે શ્રી મહાપ્રભુજીની કૃપાથી. અને હવે જ્યારે ઉત્તમ અધિકારી શ્રોતા એમાં પરીક્ષિતજીનો આપણે જ્યારે વિચાર કરીએ ત્યારે પરીક્ષિતજી ઉત્તમ શ્રોતા કઈ રીતે? કારણ કે ઉત્તમ અધિકારી જે પ્રકરણ છે એ તો 7મા અધ્યાયથી શરૂ થાય છે અને પરીક્ષિતજીનો જે જન્મ છે એ 12મા અધ્યાયમાં છે. તો 7 થી 11 અધ્યાય સુધી એ શેના માટે? એ શું મહાભારતની કથા છે? તો ત્યાં સૂતજીએ કહ્યું છે કે ભાઈ એમાં કૃષ્ણના ઉદયની કથા છે. કૃષ્ણે કરેલી જે લીલા છે એના ઉદયની કથા એમાં રહેલી છે. એટલે પરીક્ષિતજીના જન્મ પહેલાં 3 પિતૃઓ એને મોક્ષ મળેલો હોવો જોઈએ. એટલે પાંડુ, રાજા પાંડુ, ત્યાર પછી પાંડવો અને પરીક્ષિતજીના પિતા અભિમન્યુ, આ 3 પૂર્વજો એનો મોક્ષ થયો છે. એટલે પરીક્ષિતજી હવે મુક્તિના અધિકારી છે. અને દ્રઢ વૈરાગ્ય એક આવશ્યક અંગ છે અધિકાર પ્રાપ્તિનો. એટલે એ દ્રઢ વૈરાગ્ય જે પરીક્ષિતજીમાં આવ્યો છે એ 5 પ્રકારની શુદ્ધિથી આવ્યો છે.
એટલે 7મા અધ્યાયથી લઈને 11મા અધ્યાય સુધી ક્રમશઃ પિતૃશુદ્ધિ, માતૃશુદ્ધિ, પોષકાન્ન શુદ્ધિ, લોકશુદ્ધિ, આત્મશુદ્ધિ વગેરે શુદ્ધિઓના પ્રકાર શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા છે, જે પરીક્ષિતજીને અધિકારી બનાવે છે. અને 3 પ્રસંગોમાં સ્તુતિ થતી હોય છે, પણ શ્રી મહાપ્રભુજી આપણને આગળ બતાવ્યું હતું. અત્યારના 697મી કારિકાના અંતર્ગત આપણો સત્સંગ ચાલી રહ્યો છે. એક તો દુઃખમાં ભગવાનને બહુ યાદ કરે, બધા સ્તુતિ કરે. સુખમાં પણ સ્તુતિ કરે. અને દેહ અવસાન, મરણાસન્ન હોય અને મુક્તિ જોઈતી હોય ત્યારે ભગવાનની સ્તુતિ કરે. આ 3 પ્રકારની સ્તુતિઓ એ અહીંયા આપણે સમજાવે છે શ્રી મહાપ્રભુજી. 7મા અધ્યાયમાં પિતૃશુદ્ધિ છે. એટલે જ્યારે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું, એને કેમ ખાળવું, કેમ બચવું એ અર્જુનને ખબર નથી. અને અર્જુન તો દ્રૌપદીજીને કહીને આવ્યો છે કે જેણે આપણા 5 બાળકોને માર્યા છે, એને મારી અને એના મસ્તકને લઈને આવીશ, એના પર તું બેસીને સ્નાન કરજે. ત્યારે એ મૂંઝાયેલો અર્જુન ભગવાનની શરણાગતિ કરીને સ્તુતિ કરે છે. એટલે આ દુઃખની સ્તુતિ. એ જ રીતે ઉત્તરાના ગર્ભમાં પરીક્ષિતજી હતા અને ફરી બ્રહ્માસ્ત્ર અશ્વત્થામાએ નાખ્યું, ત્યારે પોતાના ગર્ભને બચાવવા માટે એ દુઃખના પ્રસંગે મા ઉત્તરાએ પણ સ્તુતિ કરી. આ દુઃખની સ્તુતિ છે. હવે જ્યારે પરીક્ષિતની રક્ષા થઈ છે, યુદ્ધ વગેરે જીતી લીધું છે, આપણે સુખ છે, તો સુખની અંદર પ્રભુ જલ્દી યાદ નથી આવતા, પણ સુખની અંદર જ પ્રભુને યાદ કરવા જોઈએ, તો આપણી સન્મતિ એ બરકરાર રહે. એટલે કુંતામાં જે હવે રિયલાઇઝ કરે છે કે અમારો ભત્રીજો નથી, પણ આ સાક્ષાત પરબ્રહ્મ પુરુષ છે. અને એ સુખની સ્તુતિ આપણે કુંતાજીએ કરી છે 8મા અધ્યાયમાં. તે વગાન આપણે કરી રહ્યા છે. તો એ સ્તુતિના 9 શ્લોકો સુધી આપણે ક્રમશઃ સત્સંગ કર્યો છે મહાપુરુષોના આડીથી. હવે આગળ સ્તુતિનો 10મો શ્લોક આપણે જોઈશું, જે આ પ્રકારે છે. નમો કિંચન વિત્તાય નિવૃત્ત ગુણવૃત્તયે આત્મારામાય શાંતાય કૈવલ્ય પતયે નમઃ. અહીંયા સ્તુતિ કરી છે 5 પ્રકારની ઓળખ કુંતાજીએ કૃષ્ણ માટે આપણને બતાવી. નમન કર્યા છે. એક તો અકિંચન વિત્તાય. અકિંચન એટલે ગઈકાલે ગયા આગલા સત્સંગમાં જ આપણે જોયું હતું કે જે લોકોની પાસે કિંચન એટલે ધન નથી, પણ જેનું ધન ઠાકોરજી છે, એ અકિંચન કહેવાય. તો આ અકિંચન જે જીવો છે, એનું વિત્ત, એનું દ્રવ્ય, એનો પૈસો એ કોણ? તો ઠાકોરજી છે. એટલે અહીંયા જે અકિંચન છે એનું ધન જે ઠાકોરજી છે એને અહીંયા
નમસ્કારથી શરૂઆત કરી. આ એક ઓળખ. ત્યાર પછી નિવૃત્ત ગુણવૃત્તએ, તો જેની ગતિ એ શેમાં છે? તો જે જીવોના ગુણો નાશ પામેલા છે તેવા જ જીવોમાં ભગવાનની ગતિ છે. અર્થાત ભગવાન એમને જ પ્રાપ્ત થાય છે. અહીંયા કહેવા એ માગે છે કે જે લોકો નિર્ગુણ છે, એટલે નિવૃત્ત ગુણવૃત્ત, જેમની જે વૃત્તિઓ છે સત્વ રજ તમની તે નિવૃત્ત થઈ ગઈ છે, તેવા લોકો જ પ્રભુને પ્રાપ્ત કરી શકે કે પ્રભુ એવાને જ મળી શક્યા. બીજી ઓળખ આપીને નમસ્કાર કર્યા. પછી આત્મારામય, તો આ પ્રભુ કેવા છે? આત્મારામ છે. એ પોતાનામાં જ મસ્ત છે, એમને બીજું કાંઈ જોઈતું નથી. એટલે આત્મામાં જ રમણ કરીને એ આનંદની પ્રાપ્તિ કરનારા છે, એવા પ્રભુને નમસ્કાર કરે છે. ત્યાર પછી ચોથું કહે છે શાંતાય નમઃ, એટલે પ્રભુ શાંત છે. પ્રભુ શાંત છે. જે સંપૂર્ણ આનંદ યુક્ત હોય તે જ શાંત રહી શકે. જે નિર્ગુણ હોય તે જ શાંત રહી શકે. અને છેલ્લે કીધું એ શાંત પ્રભુને નમસ્કાર કર્યા પછી કૈવલ્ય પતયે નમઃ. કૈવલ્ય એટલે મોક્ષ. તો મોક્ષના પતિ અર્થાત મોક્ષને આપનારા એવા પ્રભુ. તો અહીંયા અકિંચનનું ધન, જેના ગુણો નાશ થયા છે તેઓને જ પ્રભુ પ્રાપ્ત થયેલા, અથવા તો પ્રભુની ગતિ તેવા તરફ જ હોય છે. બીજું. ત્રીજું જે આત્મારામ છે, ચોથા જે શાંત છે, અને પાંચમું જે મોક્ષના પતિ છે. તો આ 5 સંબંધોથી અહીંયા કુંતાજીએ ઠાકોરજીને નમસ્કાર કર્યા છે. એના પર શ્રી મહાપ્રભુજી અને મહાનુભાવોએ જે વિચાર કર્યો છે તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલું અકિંચન વિત્તાય. અકિંચન વિત્તાય, તો જે અકિંચન એટલે જેની પાસે ધન નથી, કિંચન નથી, અને ધન હોવા છતાં જેનામાં મદ વગેરે હૃદયમાં રહેલું નથી, તો એવા અકિંચનો, એમનું જો કોઈ ધન હોય તો એ ભગવાન છે. અને શ્રી મહાપ્રભુજી અહીંયા બીજો અર્થ પણ કરે છે કે જે અકિંચન છે એનું ધન તો આપ છો જ, પણ આપ કેવા છો? તો અકિંચનો જેનું ધન છે, એટલે ઠાકોરજીનું ધન પણ અકિંચન છે. અકિંચનનું ધન તો ઠાકોરજી છે જ, પણ ઠાકોરજીનું ધન પણ જો કોઈ હોય તો અકિંચન છે. બાકી તો જેની પાસે સાક્ષાત લક્ષ્મીજી બિરાજતા હોય, સર્વભુવન સામર્થ્ય જેની પાસે હોય, એને ત્યાં શું તોટો હોય? ગરુડ જેવું જેનું આસન હોય, કૌસ્તુભ જો મણી જેણે ધારણ કર્યો હોય, એની પાસે કયા કાંચનની ઉણપ હોય, કયા કંચનની અછત હોય? પણ અહીંયા શ્રી મહાપ્રભુજી કહે છે કે ગમે તેમ તો જે અકિંચનો છે એ અકિંચનોને ઠાકોરજી પોતાનું ધન ગણે છે. તો આ અકિંચનો એ ઠાકોરજીનું ધન, અને ઠાકોરજીનું ધન અકિંચનો. તો આનું કારણ સમજાયું કે ધનવાનો હોય એમની પાસે દ્રવ્ય બહુ હોય, એટલે એમનું ધ્યાન જ દ્રવ્યમાં હોય. ઘરની અંદર, ઘરની બહાર, બધે જ એમને દ્રષ્ટિ ધન ઉપર હોય. એટલે જેને ઘરમાં અને ઘરની બહાર ધન હોય એના માટે એવું કહેવાય કે ધનવાનોનું ધન એ ધનવાનોના
હૃદયમાં પણ હોય, કારણ કે ધ્યાન ત્યાં જ હોય, અને એમનું ધન બહાર પણ હોય. એટલે હૃદયની અંદર પણ ધનનું જ ધ્યાન ચાલતું હોય અને બહાર પણ ધનનું જ ધ્યાન ચાલતું હોય. તો ધનવાનો હોય, એ ધનવાનોનું ધન ધનવાનોના હૃદયમાં પણ હોય છે અને બહાર પણ રહે છે. બસ આ રીતે અકિંચનને હવે સમજાવે છે કે જેમ પેલો ધનવાન હોય એના હૃદયમાં પણ પૈસો છે, અંદર પણ પૈસો છે અને બહાર વ્યવહારમાં પણ પૈસો છે. એ જ રીતે જે અકિંચન છે, જેનું ધન ભગવાન છે, તો જેમ પેલા ધનવાનને અંદર બહાર ધન રહેતું હોય, જેમાં અકિંચન જેનું ધન ભગવાન છે, તો અકિંચનોમાં પણ ભગવાન અને ભગવાનમાં તેઓ. એટલે અકિંચનોના અંદર પણ ધન તરીકે ભગવાન અને ભગવાનની અંદર પણ ધન તરીકે અકિંચનો. તો અહીંયા અકિંચન અને ધનવાનની એક સુંદર તુલના કરીને સમજાવી દીધું કે જેમ ધનવાનોનું ધ્યાન ધનની અંદર જ હોય, બહાર અંદર, એવી રીતે જે અકિંચન છે એ અકિંચનોનું ધ્યાન ભગવાનમાં હોય અને ભગવાન એ અકિંચનોમાં રહે છે. જેમ પેલાના હૃદયમાં ધન છે ધનવાનના, એમ આ અકિંચનોના હૃદયમાં ભગવાન રૂપી ધન રહે છે અને અકિંચનોના તો વ્યવહારમાં બહાર પણ એ ધનરૂપ ભગવાનની જ વાતો હોય છે. એટલે જે અકિંચનો છે કે જેના હૃદયમાં ભગવાન છે અને ભગવાનના હૃદયમાં જેઓ બિરાજે છે, એવા અકિંચન ભક્તો જ ભગવાનને જાણે છે. બીજા કોઈ ભગવાનને જાણી શકતા નથી. આમ તો વેદૈશ્ચ સર્વૈરહમેવ વેદ્ય કહ્યું છે, પણ વેદથી હું જાણી શકાવું એનો અર્થ એ નહીં કે વેદથી આપણે જાણી જ લીધા, પણ અહીંયા બહુ સ્પષ્ટ વસ્તુ કહી કે એ ભગવાન જો આપણું ધન બની જાય અને આપણે ભગવાનનું ધન બની જઈએ તો જ આપણે ભગવાનને જાણી શકીએ. બીજા જાણતા નથી. એનું કારણ આવું શા માટે? બીજા કેમ જાણતા નથી? એનું કારણ એ કહ્યું કે ભગવાન પોતે છે ને, એ ભગવાનમાં કોઈ ગુણો નથી. ભગવાન નિર્ગુણ છે. અને આ જે ભક્તો, જે અકિંચન ભક્તો, એ પણ બધા નિર્ગુણ છે. તો જેના ગુણો નાશ પામ્યા છે, ગુણો કયા? પ્રકૃતિ સર્જિત, સત્વ, રજ અને તમ. તો એ ત્રણ ગુણો જેના નાશ પામ્યા છે, એવી વ્યક્તિઓની અંદર જ કૃષ્ણ તરફની ગતિ રહેતી હોય છે. અને કૃષ્ણની ગતિ પણ એવા જીવો તરફ જ રહેતી હોય છે, કારણ કે પ્રભુ નિર્ગુણ છે. એટલે જેના ગુણો નાશ પામ્યા છે, સત્વ, રજ અને તમ, એ ત્રણ ગુણો જેના નાશ પામ્યા છે, તેવા જ લોકોની ક્રિયા ભગવાનમાં, એમની ગતિ ભગવાનમાં હોય છે. અને ભગવાન પણ જે ક્રિયા કરતા હોય એવા ભક્તો પાસે પધારવાની ક્રિયા કરે છે. તો અહીંયા આ જે ગુણો જેનો નાશ થયો છે, એ એક વિષયને આપણે થોડો સમજવાનો પ્રયત્ન કરીએ. કારણ કે સ્તુતિમાં શબ્દ છે નિવૃત્ત ગુણવૃત્તએ. તો આ ગુણ વગરના, એટલે આપણે લૌકિકમાં કહીએ છીએ કે નગુણો છે એવું નહીં, પણ સત્વરજ તમ ગુણ જેનામાં નથી તેવા જીવો. તો એનો થોડો વિચાર કરીએ. તો જ્યારે ભગવાન ભાગવતના, શ્રીમદ ભાગવતના 11મા સ્કંદમાં ભગવાન ઉદ્ધવજીને બોધ કરી રહ્યા છે, બ્રહ્મજ્ઞાન આપી રહ્યા છે, ત્યાં આજે સત્વ, રજ અને તમ, આ ત્રણ ગુણો છે ને, એ ગુણોની વૃત્તિઓ કેવી હોય?
સત્વ ગુણ આવે તો આપણી વૃત્તિ કેવી બને, રજોથી કેમ થાય, તમથી કેમ થાય, એ વૃત્તિઓનું વર્ણન ઠાકોરજીએ સ્વમુખે કર્યું છે. શ્રીમદ ભાગવતમાં ઉદ્ધવ તરફ અને શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુન તરફ પણ. તો પહેલાં ભાગવતમાં શું ભગવાન કહે છે તે આપણે જોઈ લઈએ આ ગુણો વિશે, કારણ કે નિવૃત્ત ગુણ વૃત્તએ કહ્યું છે ને, તો જેની વૃત્તિઓ નિર્ગુણ છે. તો અહીંયા પહેલાં તો જે સત્વગુણ છે એ સત્વગુણની વાત કરે છે. ભગવાન ઉદ્ધવજીને કહે છે કે આ બધા જે ગુણો છે એ પ્રત્યેક વ્યક્તિમાં અલગ અલગ ગુણોનો પ્રકાશ કરતા હોય છે. કોકનામાં સત્વ, કોકનામાં રજ, કોકનામાં તમ. સમય સમય પ્રમાણે એ ગુણોની ભરતી ઓટ થતી હોય છે અને એને લીધે પ્રાણીઓના સ્વભાવમાં એક ફરક પડી જતો હોય છે. તો હવે સત્વગુણવાળો હોય, સત્વગુણના પ્રભાવવાળો વ્યક્તિ હોય તેનો સ્વભાવ કેવો થાય? તો ઠાકોરજીએ 16 એને 17 લક્ષણો ઠાકોરજી શ્રીમદ ભાગવતમાં ઉદ્ધવજીને બતાવ્યા કે એક તો મનનો સંયમ હોય, જેને શમ તરીકે ઓળખે. બીજું ઇન્દ્રિયોનો નિગ્રહ હોય, એને દમ તરીકે ઓળખે. જે સહિષ્ણુ હોય એટલે તિતિક્ષા, ગમે તે દુઃખ આવે સહન કરી લે, એનામાં એક તત્વનો વિવેક હોય. બીજું એ પોતે તપ કરતો હોય એટલે કલ્યાણ માટે કાયાને કસતો હોય. સત્યનો આગ્રહી હોય, દયાવાન હોય, સ્મૃતિ રહેતી હોય એને પ્રભુની, સંતોષી હોય. ગોધન ગજ ધન વારી ધન ઓર રતન ધન ખાન, જબ આવે સંતોષ ધન સબ ધન ધુરી સમાન. તો જે સંતોષી હોય, જેનામાં ત્યાગની વૃત્તિ હોય, જેમ ઉપનિષદમાં કહ્યું તેન ત્યક્તેન ભુંજિતા, ત્યાગ કરીને ભોગવનારા, તો એ ત્યાગ હોય એમનામાં. બીજું કોઈ પણ વિષયો ઇન્દ્રિયોના, એમાં એમને ઈચ્છા ના હોય, વિષયોની અનિચ્છા હોય, શ્રદ્ધા હોય અને લજ્જા હોય. પણ લજ્જા શેમાં? તો પાપ કરવામાં એમને લજ્જા આવે. અને આત્મરતિ હોય, દાન આપતા હોય, વિનય હોય, સરળતા હોય. આ બધા સત્વગુણની વૃત્તિઓ બતાવી. હવે રજોગુણની વૃત્તિઓ બતાવે છે ઠાકોરજી. તો રજોગુણની વૃત્તિઓ કેવી હોય, એમનો સ્વભાવ કેવો હોય? તો વિષય ભોગની જ અભિલાષા એમને રહેતી હોય, વ્યાપાર પરાયણ હોય, પ્રવૃત્તિ પરાયણતા, કંઈક ને કંઈક પ્રવૃત્તિ એ શોધ્યા જ કરે. દર્પ હોય, એક જાતનો અહંકાર. તૃષ્ણા હોય, કંઈક મેળવવું છે, તૃષ્ણા હોય. ગમે તેટલું મળે પણ એ લોકો હંમેશા તરસ્યા જ રહેતા હોય. અકળાઈ હોય, એંટ જેને આપણે કહીએ. અને દેવતાઓની પ્રાર્થના કરે આ લોકો, પણ શાના માટે કરે? ધન વગેરે પ્રાપ્ત કરવા કરતા હોય. ભેદ બુદ્ધિ હોય, આ મારું, આ તારું, આ બધી ભેદ બુદ્ધિ હોય. વિષય ભોગ એ લોકોમાં પ્રચુર હોય. પછી યુદ્ધ વગેરે માટે એક જાતનો મદ જનિત એમનામાં ઉત્સાહ હોય. પોતાના જ યશમાં પ્રેમ, એટલે પોતાના જ વખાણ જાતે કરે ને બધા એમના વખાણ કરે, એવું એમને ગમતું હોય. ઉપહાસ, કોકની ઠઠ્ઠા મજાક કરે. પછી બીજાને પોતાના પ્રભાવથી આંજી નાખવાની વૃત્તિ એમની સતત રહેતી હોય. અને કોઈ પણ ઉદ્યોગ ન થઈ શક્યા હોય તો પણ હઠપૂર્વક કરવો. આ 14 જે સ્વભાવના લક્ષણો એ રજોગુણની વૃત્તિઓવાળામાં હોય. હવે તમોગુણની વૃત્તિઓ જોઈએ તો તમોગુણની વૃત્તિઓમાં એક તો એ અસહિષ્ણુ હોય, એનાથી સહન જરા પણ થઈ ન શકે, એટલે ક્રોધી હોય. બીજું એનામાં અતિશય લોભ હોય, ખૂબ જ લોભ હોય. એ જીવે ત્યાં સુધી લોભ વૃત્તિ જ એનામાં રહેતી હોય. એક શાસ્ત્રીજીએ ખૂબ સુંદર વાત કરી હતી કે એક પંડિત હતા, પણ લોભી બહુ, પૈસો જલ્દી ખર્ચે નહીં. એમાં એમના પત્ની કંઈક બીમાર પડ્યા એટલે પેલા ઘરગથ્થુ ઉપચાર જે કંઈ કરવાના હોય તે બધા કરી જોયા, પણ એમાં કંઈ
ફેર ન પડ્યો. તબિયત બગડતી જતી હતી. એટલે કોકે સલાહ આપી, ભાઈ આ નજીકમાં વૈદ્ય સારા છે, એમને ત્યાં તમે લઈ જાઓ, આ તમારા પત્ની સારા નથી તો. એટલે પેલા ભાઈ એમની પત્નીને લઈ ગયા. ત્યાં વૈદ્યને ત્યાં ભીડ હતી, લાઈનમાં ઊભા રહેવું પડે. લાઈનમાં ઊભા રહ્યા હતા. ગજવામાં પૈસા હતા, ઉનાળાના દિવસો હતા, અને ગજવામાં પૈસા હતા. એટલે પેલો પરસેવો થયો એટલે પૈસા બધા ભીના થવા લાગ્યા. વૈદ્ય પાસે વારો લાગ્યો. વૈદ્યજીએ તપાસીને દવા લખી આપી કે લો ભાઈ આ દવા તમે લઈ લેજો. હવે દવા માટે પેલા ગજવામાં હાથ નાખ્યો તો પૈસા ભીના. એટલે પેલી એની વહુને સમજાવે છે પેલા ભાઈ કે જો તો ખરી, આ પૈસા પણ બિચારા તારા દરદથી કેટલા બધા ભીના ભીના થઈ ગયા. હા, તું હવે સારી જ થઈ ગયા, વૈદ્ય જોઈ લીધું ને, તું સારી થઈ ગઈ, આપણે કંઈ દવાની જરૂર નથી. આવી વૃત્તિ, લોભની વૃત્તિ, એ આ તમોગુણની વૃત્તિ પૈકીની એક વૃત્તિ છે. મિથ્યા ભાષણ, જરૂર ના હોય ત્યાં પણ બોલવું, અને જે નથી જ તેના વિશે પણ બોલવું. હિંસા કરવી, યાચના કરવી, પાખંડ કરવો, ખેદ અથવા ગ્લાનિ, કલહ, શોક, મોહ, વિષાદ, દીનતા. એટલે દીનતા એટલે અહીંયા આપણી પુષ્ટિ મારી કે દીનતા નહીં, પણ ગરીબડા બની જાય ને તે દીનતા. નિદ્રા, ઊંઘ્યા જ કરે. આશા, ભય અને અકર્મણ્યતા, બિલકુલ કામકાજ વગર બેસી રહે. તો આ બધી જે અવસ્થાઓ છે, વૃત્તિઓ, સ્વભાવ, એ ક્રમશઃ આપણે સત્વ, રજ અને તમો ગુણના જોયા. ઠાકોરજી ઉદ્ધવજીને ખૂબ સુંદર આગળ સમજાવે છે કે આ ગુણોનો પ્રભાવ કેમ છે, શા માટે અહીંયા નિર્ગુણોનું મહાત્મ્ય ગાયું છે કુંતાજીએ. તો આ બધા ગુણોના પ્રભાવથી આગળ બતાવે છે કે આપણી જે જાગ્રત અવસ્થા છે તે સત્વગુણથી થતી હોય છે. જ્યારે સ્વપ્ન અવસ્થા આપણને આવે તો સ્વપ્ન અવસ્થા એ રજોગુણથી થતી હોય છે, અને સુષુપ્ત અવસ્થા એ તમોગુણથી થતી હોય છે. એનાથી આગળ વધીને ઠાકોરજી કહે છે કે માણસ જ્યારે દેહ છોડવાની તૈયારીમાં હોય એ વખતે જો એના અંદર સત્વગુણની અવસ્થા હોય, કારણ કે દરેક વ્યક્તિમાં સત્વ, રજા અને તમ 3 ગુણો તો રહેતા હોય છે, પણ એક જુદા જુદા સમયે જુદા જુદા ગુણોનો પ્રભાવ એના જીવનમાં જોવા મળતો હોય છે. તો જ્યારે દેહ છોડવાની અવસ્થા છે એ વખતે જો સત્વગુણ અવસ્થામાં એ મૃત્યુ પામ્યો તો ઠાકોરજી કહે છે એને નિશ્ચિત સ્વર્ગ મળશે. જો રજોગુણ અવસ્થામાં એ મૃત્યુ પામ્યો તો એને મનુષ્યલોક મળશે, અને તમોગુણની અંદર એ મૃત્યુ પામ્યો તો નરક કે વૃક્ષ જેવી યોનિઓ એને પ્રાપ્ત થાય છે. એટલે ઠાકોરજી પછી કહે છે કે જે અનન્ય ભક્તિ યોગ કરે છે, જે પ્રભુ પરાયણ છે, તેવા લોકોને ઠાકોરજી નિર્ગુણ ભક્તો તરીકે ઓળખાવે છે. તો અહીંયા શા માટે નિવૃત્ત ગુણવૃત્ત એ શબ્દો પર આપણે વિચાર કરી રહ્યા છીએ. તો ઠાકોરજીને પોતાને જે જીવો અનન્ય ભક્તિથી પ્રભુ પરાયણ રહે છે અને આ 3 ગુણો પૈકીના કોઈ ગુણનો પ્રભાવ જેના સ્વભાવમાં નથી, એ જ ભક્તો ઠાકોરજી કહે છે કે મને પ્રાપ્ત કરે છે. કારણ કે આ બધા જીવો નિર્ગુણ હોવાથી એ હંમેશા ભક્તિયોગ સાથે મારામાં જ, પ્રભુમાં જ પરાયણ રહેતા હોય છે. એટલે આ જે નિર્ગુણ જીવો છે ઠાકોરજી ત્યાં સુધી આજ્ઞા કરે છે કે આ નિર્ગુણ જીવો છે એ તો એમના જીવનકાળ દરમિયાન પણ
પ્રભુની પ્રાપ્તિ કરી શકતા હોય છે. પહેલાં સત્વરજ અને તમોમાં આપણે જોયું કે મૃત્યુ પછી જે તે અવસ્થા, પણ જે નિર્ગુણ છે એ નિર્ગુણ તો જીવતા હોય ત્યારે જ એ પ્રભુને પ્રાપ્ત કરી શકે છે, કારણ કે એ બધા નિર્ગુણ છે અને નિર્ગુણ હોવાથી એમનામાં પ્રભુ માટેનો ભક્તિયોગ પરાયણ થયેલો છે. ઠાકોરજી આગળ સમજાવે છે કે નિર્ગુણ કોને કહેવાય એની વ્યાખ્યા ઠાકોરજી હજી પાછી સમજાવે છે કે જેને શુદ્ધ આત્માનું જ્ઞાન છે એ સાત્વિક છે. પેલા 3 પ્રકારના જ્ઞાન આપણે જોયા હતા ને, તત્વજ્ઞાન, આત્મજ્ઞાન અને ઈશ્વર જ્ઞાન, ભગવત જ્ઞાન. એ 3 જ્ઞાન આપણે જોયા હતા. તો જે લોકોને આત્મજ્ઞાન છે એ બધા સાત્વિક કહેવાય. જે લોકો આત્માને કર્તા અને ભોગતા સમજે છે તે બધા રાજસ જ્ઞાનવાળા છે. અને જે આ આત્માને શરીર ગણે છે એ બધા હંમેશા તામસિક હોય છે. તો આ જ્ઞાનની વાત કરીએ આપણે, એક તો જે આત્માનું જ્ઞાન ધરાવનારો સાત્વિક, જે આત્માને કરતા હરતા ગણે છે એ રાજસ, અને જે શરીરને જ આત્મા ગણે છે તે તામસ. તો આ 3 ગુણોથી વિલક્ષણ પેલું નિર્ગુણ છે એનું જ્ઞાન કયું છે? તો એને માત્ર પરમેશ્વર સંબંધી જ જ્ઞાન છે. એને નથી તત્વજ્ઞાન, એને નથી આત્મજ્ઞાન, પણ એને માત્ર ભગવજ જ્ઞાન છે, એને માત્ર ભગવાનનું જ્ઞાન છે. તો જેને તત્વજ્ઞાન અને આત્મજ્ઞાન સિવાય માત્ર ભગવદ જ્ઞાન છે એવા જીવોને નિર્ગુણ તરીકે ઠાકોરજી 11મા સ્કંદમાં ઉદ્ધવજીને કહી રહ્યા છે. તો આવા જે નિર્ગુણ લોકો છે એ જ ભગવદ પરાયણ થઈ શકે છે, અને માટે એમની જે ગતિ છે એવા ભગવાન બની જાય, અને ભગવાન પોતે પણ જે ક્રિયા કરે આ નિર્ગુણ જીવોને પ્રાપ્ત કરવાની, તે પણ અહીંયા એટલું જ સમજવા જેવું છે. હવે આ જ વસ્તુ શ્રીમદ ભગવદ્ ગીતામાં આપણે જોઈએ તો ગીતાજીની અંદર 14મો અધ્યાય ગુણત્રય વિભાગ યોગ. તો ગુણત્રય વિભાગ યોગ છે, ત્યાં ઠાકોરજી અર્જુનને કહી રહ્યા છે. જો ઉદ્ધવ એ પણ ઠાકોરજીનો ભક્ત છે, અને ઉદ્ધવ એ પોતે ઠાકોરજીના ભક્ત સાથે ઠાકોરજીના સખા પણ છે. એવી રીતે અર્જુન પણ ઠાકોરજીનો ભક્ત છે, ઠાકોરજીના સખા છે. એટલે ઠાકોરજીએ શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતા પોતાના આ બંને ગૃહસ્થ મિત્રોને કહી, ઉદ્ધવજી પણ ગૃહસ્થી છે, અર્જુન પણ ગૃહસ્થી છે, તો આ ગૃહસ્થી મિત્રોને આ જ્ઞાન આપીને એ જ્ઞાનમૂળ આપણા જેવા ગૃહસ્થી સુધી ઠાકોરજીએ પહોંચાડવું છે. માટે એમણે શ્રોતા તરીકે આ 2 ગૃહસ્થી ભક્તોને પસંદ કર્યા છે. તો ગીતામાં અર્જુનને કહે છે કે જો અર્જુન, હું એટલે આપણે હવે સમજીએ કે પ્રભુ એ 3 ગુણોથી સાવ પર છે. આપણે આગળ જ જોઈ લીધું કે જેમ ભક્તો નિર્ગુણ છે એમ ઠાકોરજી પણ નિર્ગુણ છે, અને ઠાકોરજી પોતે ભગવદ્ ગીતામાં અર્જુનને કહે છે કે હું 3 ગુણોથી સાવ પર છું, બિલકુલ પર છું. અને આવા પ્રભુને જે તત્વથી જાણે એ જ પ્રભુના સ્વરૂપને પામે છે. નિવૃત્ત ગુણવૃત્તએ નમઃ. જો અહીંયા પણ એ જ રેફરન્સ મળે છે. એટલે જે પ્રભુને 3 ગુણોથી પર જાણે છે એવો જીવ કયો હોઈ શકે? જે પ્રભુ પરાયણ હોય, જે માત્ર ભગવજ જ્ઞાનવાળો હોય, એ જ પ્રભુને 3 ગુણોથી સાવ પર માને તો એ જ પ્રભુના સ્વરૂપને પામે છે. અને આવા વ્યક્તિની ઓળખ આપી કે આવો વ્યક્તિ શરીરની ઉત્પત્તિના જે કારણરૂપ 3 ગુણો છે એ 3 ગુણોને પાર કરી ગયેલો હોય છે. જેમ ભગવાન નિર્ગુણ છે
3 ગુણોથી પાર છે. એમ આવો જે ભક્ત છે, જેની પાસે માત્ર ભગવજ જ્ઞાન જ છે, એ આ શરીરની ઉત્પત્તિ પાછળ 3 જવાબદાર કારણો સત્વરજ તમ એને પાર કરી ગયેલો હોય છે. અને જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા એ સર્વ પ્રકારના દુઃખોથી એ મુક્ત થઈ ગયો હોય છે અને માટે એ પરમાનંદને પામે છે. એટલે આ આપણે નિવૃત્ત ગુણવૃત્ત એ શબ્દ ઉપર આ મહાપુરુષોએ જે સમજાવ્યું છે તે આપણે જોઈ રહ્યા છે. અને આવો વ્યક્તિ, અર્જુને પૂછ્યું કે આવો નિર્ગુણ વ્યક્તિ એ મહારાજ ખબર કઈ રીતે પડે કે આ નિર્ગુણ છે? તે તમે તો કહી દીધું કે જે નિર્ગુણ વ્યક્તિ છે એ પરમાનંદને પામે છે, પણ નિર્ગુણ જેવી મહારાજ ખબર કઈ રીતે પડે? ત્યારે 14મા અધ્યાયના અંતમાં ઠાકોરજી એને કહે છે કે અર્જુન, આવો વ્યક્તિ છે ને એ સુખ અને દુઃખને સમાન ગણનારો હોય છે. ચાહે સુખ કે ચાહે દુઃખ, એને સમાન જ સમજે છે. એમાં એ કોઈ ભેદ કરતો નથી. દુઃખમાં, સુખમાં જેટલી મસ્તી હોય એટલી મસ્તી એની દુઃખમાં બી રહેતી હોય છે. બીજું, ચાહે માટી હોય, ચાહે પથ્થર હોય કે ચાહે સોનું હોય, તો 3માં એ સમાન ભાવ જ રાખે છે. 3માં સમાન ભાવ. ગુસાઈજીનો પ્રસંગ યાદ આવે કે એક વખત શ્રીનાથજીના મંદિરમાં દ્રવ્યનો સંકોચ થયો. ત્યારે પેલા અધિકારીએ રજૂઆત કરી, તો ગુસાઈજી એને રાત્રિના સમયે લઈ ગયા અને કીધું કે આ વૃક્ષની નીચે ખોદ. તો ત્યાં ખોદ્યું તો દ્રવ્ય હતું. એટલે ગુસાઈજી મહારાજ કહેવા માગે છે કે પ્રભુને દ્રવ્યનો સંકોચ છે, પણ પ્રભુ માટે દ્રવ્ય એ તો મળવાનું જ છે. અને આ તો તને બતાવવું હતું કે દ્રવ્ય છે આપણી પાસે, તું એને ઢાંકી દે, આમાંથી આપણે લેવાનું નથી, આ પ્રભુનું દ્રવ્ય કહેવાય. એને ઢાંકી દીધું. પણ પેલા અધિકારીજીને લોભ લાગ્યો કે આ દ્રવ્ય આમનું આમ પડી રહે કેમ ચાલે? એટલે પાછા ગયા, પછી પાછા આવ્યા અને ખોદ્યું તો ત્યાં ધૂળ અને ઢેપા હતા. તો અહીંયા જે ગુસાઈજીની દ્રષ્ટિ કેવી છે એ વિચારવાની છે. એ ધૂળ, ઢેપા કે સોનું, એ ત્રણેયમાં સમાન ભાવ. એટલે જે નિર્ગુણ છે એ નિર્ગુણની આ ખાસિયત અહીંયા ઠાકોરજી અર્જુનને છેલ્લે કહી રહ્યા છે. પછી પ્રિય હોય કે અપ્રિય હોય, એ જેના માટે એક સમાન જ છે. પ્રિય કે અપ્રિય એ એક જેવા જ એ વ્યક્તિ માનતો હોય. પછી ચાહે કોઈ નિંદા કરે, ચાહે કોઈ સ્તુતિ કરે, તો એમાં પણ એ પોતે સમાન જ ભાવ રાખતો હોય. નિંદામાં અપસેટ ના થઈ જાય, સ્તુતિમાં ફૂલીને ફાળકો ના થઈ જાય. તો એ નિંદા હોય કે સ્તુતિમાં હોય, એ સમાન ભાવ. ખરેખર તો આવા વ્યક્તિઓને નિંદા સ્તુતિની પડી જ નથી હોતી. પછી ચાહે તમે એને માન આપો, ચાહે તમે એને અપમાન આપો, તો માન અપમાનમાં પણ એ ક્ષમતાવાળો હોય છે. એને માન કે અપમાન, માનમાં એ રાજી થતો નથી, કૂદકા નથી મારતો, અપમાનમાં એ કંઈ ગભરાઈ નથી જતો, તો એને પણ એ સમ ગણે છે. પછી ચાહે મિત્ર હોય કે ચાહે વેરી હોય, એને પણ એ સમાન ગણે છે. તો આ નિર્ગુણ ભક્તના લક્ષણમાં આગળ હવે કહે છે કે એમને કર્તાપણાનું અભિમાન હોતું નથી. આ હું કરી રહ્યો છું એવું અભિમાન એમને હોતું નથી. તો આવા વ્યક્તિને ગુણાતીત કહેવામાં આવે છે. એટલે નિર્ગુણ કહો કે ગુણાતીત કહો, તો આ ગુણાતીતની ઓળખ પણ, કારણ કે આટલું મોટું સન્માન પેલા નિર્ગુણ ભક્તોનું કર્યું, તો એ બી જાણી લેવું પડે ને કે નિર્ગુણ કેવા હોય. તો આ નિર્ગુણની ખાસિયત બતાવી. તો એવા નિર્ગુણ ગુણાતીત છે અને ઠાકોરજી પોતે ગુણાતીત છે. માટે જ એ ભક્તો, નિર્ગુણ ભક્તો ઠાકોરજીને સમજી શકે છે, પ્રાપ્ત કરી શકે છે. અને ઠાકોરજી પણ એવા ભક્તો પાસે જવાની જે વૃત્તિ છે એ વૃત્તિ ઠાકોરજી કરતા હોય છે. પરસ્પર અહીંયા આ ગતિ થતી હોય છે. તો આવી રીતે જે આ વ્યક્તિ છે, ગુણાતીત વ્યક્તિ છે, એ એક સુંદર ભક્તિ યોગથી, અવ્યભિચાર ભાવથી, પાછું ગુણાતીત તો છે
પણ પાછો અવ્યભિચાર ભાવ છે. એટલે એમને માત્ર ઠાકોરજી જ પરાયણ છે, બીજું કાંઈ જ નથી, કોઈ ધન. કારણ કે આગળ આપણે જોયું ને, કારણ કે આ બધા નિષ્કિંચન છે, અકિંચન છે, એ આપણે આગળ જ જોયું. તો અકિંચન જનોની ખાસિયત કે એ હંમેશા અવ્યભિચારી ભક્તિ કરનારા જ હોય, એમને ધન વગેરેમાં કોઈ જ પ્રેમ કે લગાવ ના હોય. એટલે આવો એમનો ગુણાતીત હોવાથી જ એ અવ્યભિચારી ભક્તિયોગ કરી શકે છે. અને એટલે એ ત્રણેય ગુણોને પાર કરીને પ્રભુને પામવા માટે યોગ્ય બની શકે છે. તો આ નિવૃત્ત ગુણ વૃત્તિની વાત કરી. અને આગળ એ કહ્યું કે તેઓમાં છે ક્રિયા જેમની અથવા તેઓમાં છે ગતિ જેમની. એટલે પેલી જે અકિંચન હતા એ અકિંચનની જે ગતિ છે, વૃત્તિ છે, એ ઠાકોરજીમાં છે. અને હવે ઠાકોરજીની ગતિ એ કોનામાં છે? પોતાના ભક્તોમાં છે. તો આવું કેમ? ઠાકોરજીની ગતિ એ પોતાના ભક્તોમાં છે, કે ઠાકોરજી જે કંઈ ક્રિયા કરે છે પોતાના નિર્ગુણ ભક્તો માટે કરે છે. એનું કારણ શું? તેનું કારણ એ કે 10મા સ્કંદની અંદર 85મા અધ્યાયની અંદર ઠાકોરજીએ કહ્યું છે, વસુદેવજી, આમાં પ્રસંગ એવો છે કે ઠાકોરજી પાછા આવ્યા છે, એ પિતાના પાસે આવે છે અને પોતાના ગુરુના મરેલા પુત્રને લઈ આવ્યા છે. એ જાણે છે, એટલે વસુદેવ દેવકીની ઈચ્છા છે કે એમના મરેલા પુત્રો પાછા આવે. એટલે વસુદેવ પોતાના પુત્રની સ્તુતિ ભગવાન તરીકે, પરબ્રહ્મ તરીકે કરે છે. અને ત્યાં કહેવામાં આવ્યું કે હરિ એ નિશ્ચય નિર્ગુણ છે. હરિ એ નિશ્ચય નિર્ગુણ છે. અને હરિ નિર્ગુણ છે એટલું નહીં, પણ હરિ કહે છે કે મારાની અંદર જ બધા નિર્ગુણ ભક્તો રહેલા છે. તો આ અંગેનો પણ થોડોક આપણે સત્સંગ કરી લઈએ. વસુદેવજીએ જે સ્તુતિ કરી છે એ ટૂંકમાં આપણે જોઈએ. તો વસુદેવજી કૃષ્ણને કહે છે કે આ જગત જેની અંદર છે, બીજું આ જગત જેનાથી છે, ત્રીજું આ જગત જેમાંથી છે. આ એક એક શબ્દો સમજજો કે આ જગત જેની અંદર છે, એક આ જગત જેનાથી છે, જેના દ્વારા છે, ત્રીજું જેમાંથી છે. એટલે જેના દ્વારા તો ખરું, અને જેમાંથી પણ થયું. એટલે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ એ અહીંયા કહેવા માગે છે. જેનાથી એ નિમિત્ત કારણ, અને જેમાંથી એ ઉપાદાન કારણ. તો અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ એ અહીંયા હરિ છે. બીજું જેનું છે આ જગત, પાછું કારણ કે પ્રભુ એના માટે જ બનાવ્યું છે, ક્રીડાભાંડ છે. જેનું છે અને જેના માટે છે, તો જગત પ્રભુનું જ છે અને પ્રભુએ પોતાના માટે બનાવ્યું છે. આમ જેને જે પ્રકારે જ્યારે થાય છે તે પ્રધાન પુરુષ અને ઈશ્વર સાક્ષાત ભગવાન આપ જ છો. એટલે અહીંયા આ બધું ક્યારે શક્ય છે કે પ્રભુ આપ જ્યારે નિર્ગુણ હો ત્યારે જ આ વસ્તુ શક્ય બને છે. કારણ કે આપણે જે વૃત્તિઓ જોઈએ એમાંની કોઈ વૃત્તિ અહીંયા ભગવાનમાં હોતી નથી. આટલું બધું હોવા છતાં પણ ભગવાનને કશી પોતે આ કર્યું છે કે એવું તેવો કંઈ ભાવ કશો હોતો નથી. તો આ જગતને જે વખતે જે રૂપમાં જે કંઈ રહે છે, થાય છે, તે બધું આપ જ છો. પ્રકૃતિ અને પુરુષ પણ આપ છો. એ બંનેનું કારણ ઈશ્વર એટલે કાલ પણ આપ છો, અને ત્રણેયને વશ રાખનારા પણ આપ છો. તો અહીંયા આ ગુણાતીત પ્રભુની વાત કરી છે. ભગવાન જન્મ, અસ્તિત્વ વગેરે ભાવ વિકારોથી રહી છે. આપણે આગળ જ જોયું કે જન્મ વગેરે સત્વ, રજત, તમ ગુણને આધારે આ જન્મ થતા હોય છે. આપણે હમણાં જ જોયું. તો ભગવાન તો જન્મ, અસ્તિત્વ વગેરે ભાવોના વિકારોથી રહિત છે. અને આ જગતનું નિર્માણ તેમણે જ કર્યું છે. પણ બહિર્મુખ લોકો આ વસ્તુ સમજતા નથી. અને જગતમાં આપે આત્મારૂપથી પ્રવેશ કર્યો છે. પ્રાણ એટલે ક્રિયાશક્તિ અને જીવ એટલે જ્ઞાન શક્તિના રૂપમાં
આપ તેનું પાલન પોષણ પણ કરી રહ્યા છો. ભગવાનની બે શક્તિ, ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ. તો જ્ઞાન શક્તિ એટલે જીવ અને ક્રિયા શક્તિ એટલે પ્રાણ. તો આ બંને રૂપમાં ક્રિયા શક્તિથી, જ્ઞાન શક્તિથી તમે પાલન પોષણ કરી રહ્યા છો. તો આ ગુણાતીત નિર્ગુણ ભગવાનનો અહીંયા જિક્ર કર્યો છે. અને આ બધું ભગવાન કહે છે કે મારામાં જ રહેલું છે. એટલે આ બધા વાક્ય પ્રમાણે એટલે ઠાકોરજી પોતે કહે છે કે મારામાં જ બધું નિર્ગુણ રહેલું છે. તો આ બધા જે વાક્યો છે એ વાક્ય પ્રમાણે જો આપણે જોઈએ તો ભગવાન કેવા છે? એ નિવૃત્ત ગુણ વૃત્ત, એ નિવૃત્તિ ગુણવાળા છે, એમાં વૃત્તિ કરનારા છે. એટલે અહીંયા બહુ સરસ હવે કહેવા માગે છે કે અકિંચન હોય એ ભગવાનને ઓળખી શકે, અને જે ધનથી મદવાળો હોય ઓળખી ન શકે. તો કઈ રીતે? તો ભગવાનનું સ્વરૂપ છે. એ ભગવાનનું સ્વરૂપ શેનાથી ઓળખાય? ચક્ષુથી ઓળખાય. તમારી પાસે 5 જ્ઞાનેન્દ્રિયો છે, એમાં ભગવાનને જોવાય શેનાથી? ભગવાનનું રૂપ શેનાથી જોવાય? તો ચક્ષુથી જોવાય. તો એમાં એ સ્વરૂપ કંઈ જીભથી જણાતું નથી. એ સ્વરૂપ તમારે નેત્રથી જોવાય છે. એ સ્વરૂપ જીભથી ઓળખાતું નથી, જીભથી પરખાતું નથી. એટલે અહીંયા આ સરખામણી આપીને કહ્યું કે આવી રીતે જે નિર્ગુણો છે એ નિર્ગુણ એ ભગવાનને પ્રાપ્ત કરી શકે છે. જેમ ચક્ષુથી સ્વરૂપ ઓળખાય તેમ નિર્ગુણો પ્રાપ્ત કરે. પણ જે નિર્ગુણ નથી, ગુણવાળા છે, એમને તો પેલી જીભથી ઠાકોરજીને ઓળખવા જેવું થાય. તો આ રીતે આ લૌકિક દ્રષ્ટાંતથી બતાવ્યું કે જેમ આપણે નેત્રથી પ્રભુને ઓળખી શકીએ, એમાં જે અકિંચન છે એ જ ઠાકોરજીના નેત્રો બનીને ઠાકોરજીને જોઈ શકતા હોય છે. અને જે અકિંચન નથી એ તો પેલી જીભ હોય એ ક્યાંથી સ્વરૂપને ઓળખી શકવાની હતી ઠાકોરજીના. આવો અહીંયા ભેદ સમજાયો છે. અને એનું કારણ પણ કે પ્રભુ કેમ ચક્ષુથી જ ઓળખાય? પ્રભુનું સ્વરૂપ ચક્ષુથી કેમ ઓળખાય? શા માટે બીજી કોઈ રીત નથી? તો એનું કારણ આગળ કહ્યું, આત્મારામ. એનું કારણ એ કે પ્રભુ આત્મામાં રમણ કરનારા છે, એટલે આત્મામાં આનંદ કરનારા છે. એટલે પ્રભુને આત્માની અંદર જ આનંદ છે. એટલે પ્રભુને પોતાને આનંદને શોધવા કંઈ જવું પડતું નથી. આપણે આનંદ શોધવા ભટકવું પડે છે. પણ પ્રભુને તો આનંદ સ્વતઃ અંદર જ છે, એમનો આત્મા જ આનંદ છે. જીવમાં આનંદ નથી. જીવમાં તો આપણે જોયું કે જ્ઞાન શક્તિ પ્રભુએ આપી છે, આનંદ તો પ્રભુએ પાસે જ રાખ્યો છે. પ્રભુ આનંદનો એક મહાસાગર છે. એ આનંદ સિંધુના એક બિંદુ ઉપર આપણે બધા સૃષ્ટિવાળા ટકી રહ્યા છે. એટલે ભગવાન તો આત્મારામ છે. એટલે એમને બીજા કોઈની જરૂર હોતી નથી. એટલે પ્રભુ આત્મારામ હોય તેમને બીજા કોઈની જરૂર નથી. તો કોની જરૂર હોય? તો એમને તો જે નિર્ગુણ ભક્તો છે, જે અવ્યભિચારી ભાવથી ભક્તિયોગથી પ્રભુના બની ગયા છે, પ્રભુને જાણ્યા છે, એની જરૂર પ્રભુને હોય છે. અને બીજાને પણ તેમની જરૂર નથી. એનું કારણ હવે કીધું કે આત્મારામ પ્રભુ છે. તો જેમ આત્મારામ પ્રભુને બીજાની જરૂર નથી, એમ કેટલાક લોકો એવા છે જેને પ્રભુની જરૂર નથી. તો શા માટે એવું? એનું કારણ કહ્યું કે ભગવાન શાંતાય નમઃ. તો ભગવાન શાંત છે. ભગવાન શાંત છે એનો અર્થ શું થયો? કે ભગવાનનું સ્વરૂપ શાંત છે. ભગવાનનું શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ. તો આ વિશ્વાધાર પ્રભુ, લક્ષ્મીપતિ પ્રભુ, એ પોતે કયા આકારવાળા છે? શાંત આકારવાળા છે. કારણ કે આનંદ આત્મામાં રહેલો છે ને, એટલે આનંદે આકાર આપ્યો છે. શાંત આકાર પ્રભુનો છે. એટલે પ્રભુ શાંત છે. એટલે કોને ન ગમે? ક્રૂર લોકો જે છે, જેમને શાંતિ ગમતી જ નથી, એવા ક્રૂર લોકો છે. એ ક્રૂર લોકોને પ્રભુની જરૂર નથી હોતી. અને છેલ્લે કહી દીધું કૈવલ્ય પતય નમ. પણ જેમને મોક્ષ પ્રાપ્ત કરવાની જરૂર છે, એમને તો ભગવાનની જરૂર છે જ. શાંત સ્વભાવ છે તો શાંત સ્વભાવ છે, પણ ક્રૂર લોકોને એ શાંત સ્વભાવ સાથે કોઈ લેવા દેવા નથી. પણ જેને મોક્ષ જોઈએ છે,
મોક્ષની પ્રાપ્તિ કરવી છે એમને તો આ શાંત સ્વભાવવાળા સાથે ચોક્કસ કન્સર્ન છે, કારણ કે મોક્ષ એ નિશ્ચિત ફળ છે. હા, પુષ્ટિમાર્ગીય મોક્ષ એ અલગ વસ્તુ છે. અહીંયા કુંતાજીની સ્તુતિમાં આ જે મોક્ષ છે એ મર્યાદા મોક્ષની વાત છે. એટલે આ શાંત સ્વરૂપની જરૂર, જેને મોક્ષની પ્રાપ્તિ કરવી છે તેવાને આ સ્વરૂપની જરૂર છે, કારણ કે મોક્ષ એ જ નિશ્ચિત ફળ છે. મોક્ષ સિવાયના બાકીના ફળ એ કેવા છે? તો મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં સમજાયું કે મોક્ષ સિવાયના ફળ કેવા? તો કાગડાને બેસવું અને તાડને પડવું, એની પેટે હર કોઈ પ્રકારે પ્રાપ્ત થાય છે. એટલે મોક્ષ જ એક એવો છે, મોક્ષ એક એવું ફળ છે જે માત્ર શાંત આત્મારામ પ્રભુ જ પોતાના અવ્યભિચારી ભક્તિયોગ કરતા નિર્ગુણ ભક્તોને આપતા હોય છે. પણ બીજાઓને ફળ મળતા હોય છે એ મોક્ષ સિવાયના ફળ એ કોક રીતે મળી જતા હોય છે. તો કઈ રીતે મળે તે ઓળખાયું? કાગને બેસવું ને તાડને પડવું. એટલે કાગડો બેસે અને એ જ વખતે તાડનું ઝાડ પડે. એનો અર્થ એવો નથી કે કાગડાના બેસવાથી પેલું તાડનું ઝાડ પડ્યું. આ તો બંને ક્રિયા અકસ્માત એક સાથે થઈ છે. એટલે એવા અકસ્માતથી અન્ય લોકોને અન્ય ફળ મળી જાય એવો અર્થ અહીંયા કરવાનો છે. પણ મુક્તિરૂપી જે ફળ છે એ તો નિશ્ચિત આ જે અકિંચન ભગવાન જેના ભક્તો છે, એવા ભગવાન કે જે નિવૃત્તિ ગુણ વૃત્તિપરાયણ ભગવાન છે, જે આત્મારામ છે, જે શાંત છે, જે મોક્ષ આપનારા છે. જો કે પુષ્ટિમાર્ગમાં તો મોક્ષ આપવાનું સામર્થ્ય મહાપ્રભુજીએ પોતાના સેવકોને પણ આપ્યું છે. પ્રભુદાસ જલોટાજી પેલી દહીં વેચનારી બાઈને કહ્યું હતું ને કે આ દહીં મને આપતું, શું આપીશ તું? તો તારે શું જોઈએ છે? તો કે મારે મોક્ષ જોઈએ. તો લખી આપ્યો અને એને મોક્ષ મળી પણ ગયો. એટલે આ બધું સામર્થ્ય ભગવત ભક્તોમાં હોય છે, કારણ કે ભગવાનના ભક્તો અને ભગવાનમાં કોઈ ફેર હોતો નથી. પણ કેવા ભક્તો? નિર્ગુણ ભક્તો. કેવા ભક્તો? જેની નજરમાં પ્રિય સમાન છે, માન અપમાન એ પણ સમાન છે, મારું તારું એવું કાંઈ જ નથી. જેનામાં પ્રભુ માટે અવ્યભિચારી ભાવવાળી ભક્તિ છે, જેની નજરમાં ધૂળ ઈંટ સોનું એમાં સમાન ભાવ છે, જેની નજરમાં સુખ દુઃખ પણ સમાન છે. આવા બધા જે નિર્ગુણ ભક્તો છે એ ભક્તોનું સામર્થ્ય પણ ભગવાને આપેલું મોક્ષ માટેનું બનતું હોય છે. તો આ રીતે આજે કુંતા સ્તુતિનો આગલો શ્લોક 10મો શ્લોક ક્રમમાં એ આપણે શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી અને દાદાજીના નવનીતભાઈના આશીર્વાદથી જોવાનો આપણે અહીંયા પ્રયત્ન કર્યો છે. તો આ સાથે કુંતા સ્તુતિને અહીંયા આપણે વિરામ આપીને હવે શ્રી મહાપ્રભુજીના જીવનનું આપણે દર્શન કરીશું. હવે જે પૂર્વ જીવન હતું એ તો સંપન્ન થઈ ગયું છે, પૂર્વ ચરિત્ર. અને ઉત્તર ચરિત્રની વાર્તા આપણે શરૂ કરી હતી, જ્યાં મહાપ્રભુજી હવે સંન્યાસ ગ્રહણ કરવાના છે. ચોથો આશ્રમ. મહાપ્રભુજીને કાંઈ જરૂર નથી આ બધું કરવાની, પણ એક આચાર્ય તરીકે, ભલે વસ્તુતઃ કૃષ્ણ એવ છે, પણ અત્યારના આચાર્ય તરીકે એ બિરાજ્યા છે. અને વર્ણ આશ્રમના આગ્રહી વેદ પારગ એ આચાર્ય પોતે હવે સંન્યસ્ત માટે તૈયાર થયા છે. અને ગઈ વખતે આપણે જોયું હતું કે કોણ કઈ રીતે સંન્યાસ લેવાય. તો એમાં જે ભગવદ સંબંધી, ભક્તિ સંબંધી સંન્યાસની વાત આપણે જોઈ હતી. કોણ લઈ શકે, એમાં કયા પ્રકારના વસ્ત્ર પહેરવા. બ્રાહ્મણ હોય એ હાથમાં ત્રિદંડ રાખે અને કષાય એટલે ભગવા રંગનું વસ્ત્ર પહેરે. બાકીના જે છે વૈશ્ય અને ક્ષત્રિય એ પોતે પણ સંન્યાસ લઈ શકે, પણ એમને ત્રિદંડની જરૂર નથી, પણ વસ્ત્ર તો એમને ભગવું જ પહેરવું પડે. અને જે શૂદ્ર વર્ણ છે એમને આ જેને પરમહંસ દશા લીધી છે એની સેવા કરવા માટે એમને વૈરાગી લેવો તો લઈ શકે, પણ એમને શ્વેત વસ્ત્ર પહેરવું પડે. તો આ રીતે આપણે જોયું હતું. અને હવે
કઈ રીતે મહાપ્રભુજી સંન્યાસ તરફ આગળ વધે છે તેનું અવગાહન આપણે ષષ્ઠલાલ શ્રી યદુનાથજી મહારાજશ્રીએ શ્રી વલ્લભ દિગ્વિજય ગ્રંથમાં જે આલેખ્યું છે તે પ્રમાણે આપણે જોઈશું કે ત્યાર પછી માધવ સંપ્રદાય અને વિષ્ણુ સ્વામી મતાનુયાયી માધવેન્દ્ર યતિ આવ્યા. આ માધવેન્દ્ર યતિ એ માધવ સંપ્રદાયના આચાર્ય છે, પણ છે વિષ્ણુ સ્વામી મતાનુયાયી, એટલે ભક્તિ માર્ગના જ આચાર્ય છે. એટલે આચાર્ય ચરણે એમની પ્રશંસા કરી, એમને ત્યાં આવ્યા મહાપ્રભુજી પાસે. એટલે મહાપ્રભુજીએ માધવેન્દ્ર યતિની પ્રશંસા કરી છે. તેમને ત્યાં જ રાખ્યા, પોતાની પાસે રાખ્યા, અને એમની પાસેથી માધવેન્દ્ર યતિ પાસેથી સંન્યાસ ધર્મ સાંભળવા લાગ્યા. એટલે સંન્યાસ વિના કયા ધર્મ છે, એટલે માધવેન્દ્ર યતિને કેટલું મોટું માન શ્રી મહાપ્રભુજીએ આપ્યું છે કે માધવેન્દ્ર યતિએ સંન્યાસ ધર્મો મહાપ્રભુજીને સંભળાવ્યા. પછી આપે માધવ ઉપાધ્યાયને બોલાવ્યો. એટલે મહાપ્રભુજીની પાસે કોઈ કા ઉપાધ્યાય રહેતા હશે, માધવ ઉપાધ્યાય, અને બોલાવીને પૂછ્યું કે હવે મહાપ્રભુજીએ તો જે સંન્યાસ લેવાનો છે તે ભક્તિમાર્ગીય સંન્યાસ લેવાનો છે, એટલે પૂછ્યું કે આ ભાગવત સંન્યાસ પદ્ધતિ ક્યાં છે? શું મહાપ્રભુજી ન જાણતા હોય કે આ પદ્ધતિ કઈ છે? પણ અત્યારના આચાર્ય છે, એટલે ક્રમશઃ આપ આગળ વધી રહ્યા છે. એટલે પેલા માધવ ઉપાધ્યાયને પૂછે છે કે પેલી ભાગવત સંન્યાસ પદ્ધતિ કઈ જગ્યાએ છે, કઈ જગ્યાએ લખી છે, કયા પુસ્તકમાં છે, ક્યાં છે, એવું પૂછ્યું. ત્યારે પેલા માધવ ઉપાધ્યાયે કહ્યું કે વલ્લભ દીક્ષિતે આ ભાગવત સંન્યાસ પદ્ધતિનું વિધાન કરેલું છે. હવે આ વલ્લભ દીક્ષિત કોણ? તો યજ્ઞનારાયણ ભટ્ટજી જે છે મૂળ પુરુષ, એમના પિતા, એનું નામ વલ્લભ દીક્ષિત. તો વલ્લભ દીક્ષિતજીએ જે વિધાન કરેલું છે તે પદ્ધતિ તો આપને ત્યાં જ બિરાજે છે, કારણ કે એ જ વંશમાં તો આપ પ્રગટ થયા છે. એટલે આ માધવ ઉપાધ્યાયે કીધું કે શ્રી વલ્લભ દીક્ષિતે વિધાન કરેલી પદ્ધતિ આપના ત્યાં જ બિરાજે છે. એટલે ભાગવત સંન્યાસ પદ્ધતિ કઈ છે એનું વિધાન વલ્લભ દીક્ષિતે કરેલું એ લેખ મહાપ્રભુજીને ત્યાં છે, એવું માધવ ઉપાધ્યાયે કહ્યું. પછી મહાપ્રભુજીએ ગોપીનાથજીને આજ્ઞા કરી અને એ જે પુસ્તક હતું તે મહાપ્રભુજીએ પદ્ધતિ પુસ્તક મંગાવ્યું અને સંન્યાસ ગ્રહણ પછી આ રીતે કર્યો. આ સંન્યાસ લેતી વખતે આદેશ આપવો પડે ને, એટલે માધવેન્દ્ર યતિએ સંન્યાસ ગ્રહણ કરાયો અને પછી સંન્યાસ માટેનો આદેશ પણ આપ્યો. અને એ આદેશ આપ્યા પછી હવે જ્યારે એ પ્રવેશ કરી રહ્યા છે સંન્યાસ આશ્રમમાં, ત્યારે મહાપ્રભુજીનું નામ પૂર્ણાનંદ એવું માધવેન્દ્ર યતિ આપ્યું. એટલે માધવેન્દ્ર યતિ મહાપ્રભુજીનું એક નામ પૂર્ણાનંદ પ્રગટ કર્યું છે જ્યારે શ્રી મહાપ્રભુજી સંન્યાસ આશ્રમમાં પ્રવેશે છે ત્યારે. પછી આચાર્ય ચરણે હવે ક્રમશઃ કુટીચકાશ્રમ ગ્રહણ કર્યો, એટલે કુટીમાં રહેવું, એક નાના ઝૂંપડામાં રહેવું. તો એમાં એ આશ્રમને, એટલે સંન્યાસ આશ્રમના પણ આ ક્રમશઃ પગથિયા હોય છે. એ ડિટેલ તો આપણે બહુ ખબર ન હોય, પણ એમાં પહેલું એ કુટીચક્રાશ્રમ, એટલે સંન્યાસનું પહેલું પગથિયું કુટીચક્રાશ્રમ આપે ગ્રહણ કર્યો અને કાષાય વસ્ત્ર એટલે ભગવો ધારણ કર્યો, ત્રિદંડ ધારણ કર્યો, શિખા રાખી અને યજ્ઞોપવિત ધારણ કર્યું, સ્નાન કર્યું, સંધ્યા કરી, ભગવત પૂજા વગેરે કર્યા, એ બધા કર્મો કર્યા. અને આ બધું કરતાં કરતાં એ પોતાના ઘરમાં ભોજન કરતા હતા અને 6 દિવસ સુધી પોતાની બેઠકમાં રહ્યા. તો આ પહેલું પગથિયું કુટીચકાશ્રમનું આ પહેલું પગથિયું કે જ્યાં મહાપ્રભુજીએ ભગવા વસ્ત્ર ધારણ કર્યું, ત્રિદંડ લીધો, શિખા રાખી, યજ્ઞોપવિત ધારણ કર્યું, સ્નાન સંધ્યા ભગવત પૂજા વગેરે કર્યા, આ બધા કર્મો કર્યા. અને આમ કરતાં કરતાં 6 દિવસ સુધી પોતાના ઘરમાં આપ ભોજન કરતા હતા અને પોતાની બેઠકમાં 6 દિવસ સુધી આપ
બિરાજ્યા. આ કુટી ચકાશ્રમ એ ગ્રહણ કર્યો. હવે 6 દિવસ પછી આગળ વધ્યા તો બહુદકાશ્રમ એટલે કુટી ચકાશ્રમ પછી બીજું પગથિયું બહુદકાશ્રમ. બહુદકાશ્રમ એ એમને ગ્રહણ કર્યો. એટલે અહીંયા ઉદક એટલે તો જળ છે આપણે થાય છે. એટલે પહેલાં પેલી જે કુટી હતી એટલે ઝૂંપડામાં રહેવાનું, પોતાના ઘરે રહ્યા. હવે જ્યાં ખૂબ જ જળ છે એવી જગ્યાએ આપ રહ્યા એટલે ગંગા તીર ઉપર આવીને આપ હવે વસ્યા છે. એટલે બહુ ઉદક આશ્રમ એ રીતનું અહીંયા બીજું પગથિયું. એટલે હવે ઝૂંપડીમાંથી એ ગંગા કિનારે આવ્યા અને ગંગા તીર ઉપર આવીને રહ્યા. તથા પોતાના સંબંધીઓ પાસેથી ભિક્ષા ગ્રહણ કરી 8 દિવસ સુધી રહ્યા. પહેલાં ઘરમાં ભોજન કરતા હતા 6 દિવસ. હવે ગંગા કિનારે આવ્યા એટલે એ ભિક્ષા ગ્રહણ કરતા. કોની પાસેથી? પોતાના સંબંધીઓ પાસેથી. આ રીતે 8 દિવસ સુધી રહ્યા. અને હવે જે બહુદકાશ્રમ પછી આવ્યો પરમહંસાશ્રમ. આ ત્રીજો આશ્રમ આવ્યો પરમહંસાશ્રમ. એ આપે ગ્રહણ કર્યો અને પછી કાશીમાં આપ પધાર્યા. ગંગા કિનારેથી આપ કાશી પધાર્યા. માર્ગમાં આપ વૈષ્ણવ અને બ્રાહ્મણોના 7 ઘરેથી ભૂંજેલું ધાન્ય, સત્તુ, ફળ વગેરે લાવતા અને તેને ભગવાનને નિવેદન કરીને તથા તેમાંથી ભૂતબલિ કાઢી અને તેને તીર્થજલથી ધોઈને ભોજન કરતા. એટલે મહાપ્રભુજી ઓન ધ વે જે છે ગંગા કિનારે ચાલતા ચાલતા કાશી પહોંચે એ દરમિયાન, એટલે પરમહંસાશ્રમ તો કાશીમાં આવીને લીધો, પણ અત્યારના જે ગંગાના કિનારેથી આગળ આપ ચાલી રહ્યા છે ત્યારે આપ શું કરતા? તો વૈષ્ણવ બ્રાહ્મણો જે હોય એના 7 ઘરેથી મૂંઝેલું ધાન્ય લાવતા, સત્તુ લાવતા, ફળ વગેરે લાવતા, એ ભગવાનને નિવેદિત કરતા અને એમાંથી પાછો ભૂત બલિ કાઢતા અને તીર્થજલથી ધોઈને ભોજન કરતા. તો આ રીતે પરમહંસાશ્રમ ધારણ કર્યો. એ પહેલાં પોતાનું જીવન એ આવી રીતે વ્યતીત કરતા હતા. અને માર્ગમાં એ જતાં જતાં જે વૈષ્ણવ સમાજ મળ્યો તે બધા આપની આગળ તથા પાછળ થઈ ગયા. મહાપ્રભુની સાથે બધા ચાલવા લાગ્યા. શંખનાદ ઘંટાનાદ થવા માંડ્યો અને બધા સ્તુતિ કરવા માંડ્યા. ગદ્યથી સ્તુતિ કરવા લાગ્યા. આમ સંન્યાસ વ્રતનું આચરણ આપ કરી રહ્યા છે. એટલે અત્યારના આપ આ રીતે સંન્યાસ વ્રત એ આચરી રહ્યા છે અને 18મા દિવસે આપ કાશીમાં પહોંચ્યા છે. એટલે પોતાના કુટીમાંથી આપ બહાર પધાર્યા. એ 18 દિવસ બાદ કાશીમાં પહોંચ્યા છે. ત્યાં હનુમાન ઘાટ ઉપર 7 દિવસ સુધી પારમહંસ્ય વ્રતમાં રહ્યા. એટલે હવે આ પરમહંસાશ્રમ, એટલે આપણે અહીંયા જોયું કે પરમહંસ સુધીની ગતિ પહેલાં કુટી ચકાશ્રમ આવ્યો જ્યાં એ કુટીમાં રહેતા. ત્યાર પછી બહુદકાશ્રમ આવ્યો જ્યાં ખૂબ જલ હતું, તે રસ્તા ઉપર આપ રહેતા. અને પછી આ પરમહંસાશ્રમ એટલે કાશીમાં હનુમાન ઘાટ ઉપર આપ રહ્યા. એટલે આપનું પરમહંસ્ય વ્રત રહ્યું. એટલે આપે કેવલ કોપિન માત્ર લગાવી ભગવતી ભાગીરથીના શુભ્ર જલમાં પ્રવેશ કર્યો. તે વખતે શ્રી ગોપીનાથજી વગેરે આવ્યા અને કહેવા લાગ્યા કે અમારે બધાએ શું કરવું જોઈએ. તેના પ્રત્યુત્તરમાં આપે ખડીથી શિલા ઉપર 3.5 શ્લોક લખ્યા, જે શિક્ષા શ્લોક તરીકે ઓળખાય છે. યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાસ્થા દેહ ચિત્તા દયોપ્યુત ભક્ષયિષ્યંતિ યુષ્માનિતિ મતિર્મમ. પછી આપ નાભી માત્ર જલમાં પ્રવેશ્યા. નેત્ર મીચી પરમાનંદ વિગ્રહ શ્રી પુરુષોત્તમને નિજાત્માથી અભિન્ન ચિંતક, એટલે પુરુષોત્તમને બસ નિજ આત્મા જ પુરુષોત્તમ છે એવા ભાવથી ચિંતન કરતા સંવત 1587ના અષાઢ સુદ દ્વિતીય પુષ્યાર્કમાં, એટલે પુષ્ય સૂર્યનો પ્રવેશ પુષ્ય નક્ષત્રમાં હતો
એ વખતે મધ્યાહનના સમયે આપ એક જ્વાલા પુંજની જ્વાલા નીકળી એ માર્ગથી આપ વ્યાપી વૈકુંઠ પધાર્યા. તો આ રીતે મહાપ્રભુજી વ્યાપી વૈકુંઠમાં પધાર્યા છે. એ વખતે આકાશથી પુષ્પવૃષ્ટિ થઈ અને સ્વર્ગમાં નૃત્ય ગીત તથા વાદ્ય વાગવા લાગ્યા. જે લોકો તે સમયે આપના દર્શન કરતા હતા એમને ખૂબ જ શોક થયો. ગોપીનાથજીને માધવ યતિ વગેરેએ સમજાવ્યા ત્યારે આપ એ શોકને છોડીને શ્રીમદ આચાર્ય ચરણનો યતિ ધર્મ અનુસાર પારલૌકિક સંસ્કાર કર્યો. માધવેન્દ્ર યતિ સાથે જ હતા. એમને ગોપીનાથજીને શાતા આપી શોક છોડાયો અને યતિ ધર્મ અનુસાર જે સંસ્કાર કરવાના તે ગોપીનાથ ચરણોએ કર્યા છે માધવેન્દ્ર યતિના સમજાવ્યા પ્રમાણે. અને પછી આચાર્ય ચરણના સિંહાસને શ્રી ગોપીનાથજી બિરાજ્યા છે. કારણ કે આપણે ગયા સત્સંગમાં જોયું કે સંન્યાસ આશ્રમ લેવો છે તો મહાપ્રભુજીએ ગોપીનાથજીને પોતાના પદ ઉપર આસીન કર્યા છે તે આપણે જોયું. તો ગોપીનાથજી બિરાજ્યા અને આપની મર્યાદાનું પાલન કરતા હતા. ભાગવત ધર્મનો પ્રચાર પણ કરવા લાગ્યા. શ્રી ગોપીનાથજી ગોપાલ મંત્રનું પુરસ્ચરણ કરવા માટે ગોવર્ધન પર્વત ઉપર પધારી શ્રી નાથજીની સેવા કરવા લાગ્યા. અને બાદમાં આપ પોતાના પુત્રને કાકા શ્રી વિઠ્ઠલનાથજીની પાસે છોડીને શ્રી જગન્નાથજી પધાર્યા અને તેમના મુખારવિંદમાં પ્રવિષ્ટ થયા. અને પછી તો પુરુષોત્તમજીને પણ શ્રી ગુસાઈજીએ તિલક કર્યું છે અને પછી ગુસાઈજી બન્યા છે. તો આ રીતે આચાર્ય ચરણનું જે જીવન કવન છે આપણે પુષ્ટિ માર્ગના 5 તત્વોમાં શ્રીનાથજીની કૃપાથી પહેલાં આકાશ તત્વ જોયું હતું. બીજું તત્વ અગ્નિ તત્વ શ્રી મહાપ્રભુજીનું આપણે અધ્યયન કરતા હતા શ્રી વલ્લભ દિગ્વિજય ગ્રંથના આધારે. તે આજે અહીંયા સંપન્ન થયું. ઇતિ શ્રી વલ્લભ દિગ્વિજય ભાષા સંપૂર્ણ ઇતિ શુભમ. તો આ સાથે અગ્નિ તત્વ શ્રી મહાપ્રભુજીના જીવન ચરિત્રના દર્શન પછી આપણે આ સત્સંગને અહીંયા વિરામ આપીએ. હવે મહાપ્રભુજી ગિરિરાજજી બાબા હવે કૃપા કરશે તો ત્રીજું તત્વ શ્રી ગોવર્ધન ગ્રંથ ગઈએજી એ ગિરિરાજજીની કૃપા હશે એમાં આપણે આગળ જવાનો પ્રયત્ન કરીશું. આજનો આ સત્સંગ શ્રી વલ્લભાચાર્યજીના પૂર્ણાનંદ શ્રી વલ્લભ આપશ્રીના ચરણ કમલમાં નિવેદિત કરી આશ્રયપદના ગાન સાથે આ સત્સંગને આપણે વિરામ આપીએ. દ્રઢઈન ચરનન કેરો ભરોસો દ્રઢઈન ચરનન કેરો શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો દ્રઢઈન ચરનન કેરો साधन और नहीं आ कली में जासू होत निवेरो सूर कहा कहे द्विविधा दड़ो बिना मूलको चेरो भरूषो दृढ़ न चरणन केरो गाऊं श्री वल्लभ ध्याऊं श्री वल्लभ चरण रज तन लपटाऊं वल्लभ संतति नित प्रति निरखूं श्री वल्लभ दासन दास कहाऊं कृष्ण सेवा लीला नित करके जगत सबे तृण तुल्य धराऊं व्यासदास की यही प्रतिज्ञा श्री गोविंद कृपा ते पाऊं गाऊं श्री वल्लभ ध्याऊं श्री वल्लभ चरण रजतन लपट. हे શ્રી વલ્લભ શરીરાય ચરણો પણ આજ્ઞા તો એ જ કરે છે કે કલિકાલમાં આપના તાદ્રશી ભક્તો તો મળવા બહુ મુશ્કેલ છે, બિરાશ થાય, પણ અમને તો નથી મળતા. ત્યારે માત્ર આપના ચરણનો આશ્રય
તન મન ધનથી એ જ અમને પ્રભુગામી બનાવશે, જેવા છીએ તેવા. હે વલ્લભ, અમે આપના છીએ, તો અમને દીનતાનું દાન કરી, તાપ અભાવનું દાન કરી અમને આપના ચરણ કમલમાં હે વલ્લભ રાખજો. અને આપે ચીંધેલા માર્ગમાં અમે અમારા પ્રભુની સેવા અને સ્મરણ કરીએ તેવી અમારી વાણી, વર્તન અને વિચારોમાં આપ સદાય બિરાજીને રહેજો. આ વિનંતી હે વલ્લભ આપના ચરણોમાં જ્યારે આપનું આ જીવન કવન આજે આપની જ કૃપાથી સંપન્ન થઈ રહ્યું છે. ષષ્ઠલાલ શ્રી યદુનાથજીના અનુગ્રહથી સંપન્ન થઈ રહ્યું છે, ત્યારે આટલું જ હું ને વર્ષા આપની પાસે યાચીએ છીએ. શ્રી વલ્લભા દેશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા ને વર્ષાના ભગવત સ્મરણ વંદન.